એ સાહેબ સ્કૂલ છૂટે ને, ચોમાસું હોય બરોબર, અને સ્કૂલ છૂટે અને અમે દફતર લઈને ઘેર જતા હોઈએ, અને હજી પહોંચીએ ના પહોંચીએ ને ત્યાં તો ખાબકી પડે વરસાદ. તો એ સમયે અમે શું કરતા, ત્યાંથી શરૂઆત છે આ કવિતાની. કે એક ઝટકે બધું ફગાવી નાગા પૂગા નાતા જેમાં ઈ ધીંગો વરસાદ. એક ઝટકે બધું ફગાવી નાગા પૂગા નાતા જેમાં ઈ ધીંગો વરસાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનો. ડિલીટ નો કોઈ વિકલ્પ ન મળે શબ્દ. એક ઝટકે બધું ફગાવી નાગા પૂગા નાતા જેમાં ઈ ધીંગો વરસાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. એ ગામમાં સત્યનારાયણની કથા અને કથામાં શીરાનો પ્રસાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. કેટલામો અધ્યાય આવ્યો એમ પૂછાતો જાય, જેમ અને અધ્યાય જેમ વધતા જાય એમ સંખ્યા વધતી જાય. સાહેબ પછી જે એ ફળિયામાં જે શીરો ખાવાની સાહેબ મજા જ્યારે પણ ઘરમાં શીરો બને ને તો એમ તો બોલાય જ કે સત્યનારાયણની કથા જેવો શીરો તો નહીં. આ સાહેબ મજા હતી. અને જુઓ સાહેબ ત્યાં શું મજા હતી કે પંખીઓ પણ પરોઢ પહેરી જ્યાં અજવાળું ચણવા જતા. પંખીઓ પણ પરોઢ પહેરી જ્યાં અજવાળું ચણવા જાતા. નાના નાના કિરણો જાણે ઝાકળને પણ ગણવા જાતા. કે સોના વર્ણો સવાર ચિત્રી પાટીમાં જ્યાં ભણવા જાતા. અરે એ નિશાળમાં કાલી ઘેલી વાણીમાં પણ જે થાતો સંવાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું, તો સાચા માનું. અને સાહેબ મારી આ ગુજરાતી ભાષાની તાકાત જુઓ છે આ પંક્તિમાં. કે તેદી લડતા આખડતા આ ભેજઈ અડતા પાછા પડતા રડતા. તેદી લડતા આખડતા આ ભેજઈ અડતા પાછા પડતા રડતા. ત્યારે એ હેતના ચૂલે ચડતા. અરે જીભ નહીં પણ જીવ સુધી ઊંડે વળગેલા. અરે માના હાથે પીરસાયેલા ઈ ભાણાનો સ્વાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. ને રમતી રમતી કંઈક શેરીઓ પહોંચી જાતી નદીઓમાં ધુબાકા ખાવા. કે રમતી રમતી કંઈક શેરીઓ પહોંચી જાતી નદીઓમાં ધુબાકા ખાવા. થાક્યો પાક્યો સૂરજ પણ આથમણે જઈ ખાબકતો નાવા. તો એવે ટાણે હજી કાનમાં ગુંજા કરતો 14 ભૂણથી ઉઠતો તો એ ઘંટારોનો નાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. યાદ આવે છે ને સાહેબ જીવન મુક્તેશ્વર મહાદેવ? અને સાહેબ બુઢા તો ભાઈ તમે થયા છો. બુઢા તો ભાઈ તમે થયા છો. બાકી તો આ સ્મરણોને ક્યાં ઉંમર જેવું કશું નડે છે. એ જુઓને સાવ સહજ અધરાતે કે મધરાતે પણ હજુ રમવા આવી ચડતી આ નાની નાની યાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. કે ગામમાં સત્યનારાયણની કથા ને કથામાં શીરાનો પ્રસાદ. તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું, તો હાચા માનું. આ મસ્તી, આ મજા સાહેબ ખબર નહીં કવિતામાં શું જાદુ થાય છે સમજાતું નથી. અહીંથી અમે કશું બોલીએ અને તમે કેમ આનંદથી ઉછળી પડો છો ને. આ સંશોધનનો વિષય છે સાહેબ ખરેખર.